તો એ કે લે તાર ત્રેવડ હોય તો લઈ લે. ઠાકોરજી કે ગોપી તારા હાથે થોડું આપી દે, બસ પછી વેચવા જા. થોડું ખવડા મોઢામાં લે, એટલે આટલું જ, આમાંય નહીં, આમાં દે તો તાર વધુ દેવું, મોઢામાં આવે ને એટલું દે. નહીં, ગોપીને દઈ દેવું છે બધુંય, પણ જે વડછડ થાય ને, જે ઠાકોરજી મૃદુ હરી કે મીઠે મીઠે જો મૃદુ બોલના કીર્તન આવે છે. ગોપી પ્રભુ બોલે છે ને એને એટલો આનંદ આવે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈ ન હોય, બધાય બહાર ગયા હોય ને આપણે બે જ હોઈએ, આપણે ને આપણા ઠાકોરજી. અને ભૂલમાં હા કહી દે ને આપણી સામે બોલે, આપણે શું કહીએ, મને કાંઈક ડિપ્રેશન આવી ગયું લાગે છે, કોકનો અવાજ સંભળાણો. આપણે માનવા જ તૈયાર નથી કે ઠાકોરજી આપણી સાથે બોલે. પણ પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતો મારા વાલા, કે ઠાકોરજીને શ્રૃંગાર ધરાવી અને વેણું હાથમાં દઈ તો વૈષ્ણવો શું કહેતા, મારા વાલા આજે કદાચ તને શ્રૃંગાર મેં ગમતા નહીં ધરાવ્યા હોય, મને ગમતા ધરાવ્યા હશે, એટલે તું વેણુનાદ નહીં કરે મને ખબર છે. પણ એક સમય એવો આવશે પ્રભુ કે તને ગમતું બધું કરીશ, ત્યારે તારે વેણુનાદ કરીને મને સંભળાવ્યા વિના છૂટકો. એ સમય પછી આજે હોય. ઓહો હો 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 ના, અરે બહુ બધા આશીઓને લઈને પછી નંદોત્સવ કરીએ. જુઓ, આપણે ઠાકોરજીના પાટોત્સવ માટે થઈને ભેગા થયા, બરાબર. શ્યામ તો હે મિલને કા સત્સંગ હી બહાના હે. પણ સાથે સાથે પ્રભુએ કૃપા કેવી કરી કે આ ઘરમાં એમના માથે ઠાકોરજી બિરાજે છે. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ઘરમાંથી મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય જવું નથી. તો અમિતભાઈને દીપકભાઈની પાછળ દીપ અને અદિતિ, પણ પછી તો કે પછી હું સૌર્યને આપી દઉં છું, એટલે ઠાકોરજી ક્યારેય બહાર જશે. પ્રભુને જે ઘર ગમી જાય ને મારા વાલા, એની વ્યવસ્થા એ કરે છે, કરે જ કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો અજાણ્યું છે તો કેવો બેઠો છે, એને ખબર છે આજે નંદ ઘેર આનંદ આપણા માટે થવાનો જ. તો મારે કહેવાનો આશય, આપણે ગોપીની વાત કરતા હતા કે સાંકડી ખોરમાં પેલી ગોપી ઊંચી ઊંચી, અમારા દીપ ઊંચો અને અમારા અદિતિ. ઠાકોરજીમાં ઊંધું હતું, ગોપી ઊંચી હતી અને ઠાકોરજી નાટા નાટા, અમારે એ ઊંચા અને હું આમ. હવે ઠાકોરજીને સુગંધ એવી આવે માખણની, આમ એને એમ થાય કૂદકો મારીને આને પથ્થરો મારીને આની માટલી તોડી અને હું ખાઈ જાઉં. પણ કે ગોપી જ્યારે પ્રેમથી આપે ને તો જ આજે મારે લેવું છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, ગોપી મોઢામાં સમય એટલો તો આપ. ગોપી ના પાડે છે. ત્યારે ગોપી બે ગાળ દે છે, ગમતી. બહુ હોશિયારી કરતો હોય ને અમને લૂંટવાને બદલે એકવાર ઓલા કંસ મામાને લૂંટી આવ તો ખબર પડે. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, ગોપી હું એકવાર મથુરા કંસ પાસે જઈશ ને પછી ક્યારેય પાછો નહીં આવો. અને ગોપી બેભાન મૂર્છિત થઈ ગઈ
માથેથી મટકી પડી ગઈ, દેહનું ભાન ના રહ્યું. ઠાકોરજીએ ગોપીના ઉપર પોતાનો ઉપરનો ઓઢાડીને કહ્યું, ગોપી, તારે મને માખણ નહોતું દેવું ને કેમ મટકી? ગોપી માંડ ભાનમાં આવી ત્યારે કહ્યું, પ્રભુ બધું જ કહેજો, પણ અહીંથી ક્યાંય જવાનું નામ દેતા નહીં. તો પ્રભુએ છેલ્લા 11 વર્ષને 52 દિવસમાં ઘડી ઘડી ગોપીઓને, ગોપને, સખાઓને, સખીઓને, વ્રજવાસીઓને, નંદબાવાને, યશોદાજીને, ગૈયાને, બછરાને હિંટ આપી દીધી હતી કે હવે મારે ગોકુળ છોડવાનો સમય નજીક આવી રહ્યો છે. તો મારા વાલા, નંદ ઉત્સવ કે પાટોત્સવ, જેના ઘરે પ્રભુ કૃપા કરે અને જેનામાં વલ્લભ વિશ્વાસ મૂકે, આપણા બધામાં વલ્લભે વિશ્વાસ મૂક્યો છે કે મારું સર્વસ્વ તમારા પર પધરાવું છું, તમે એને મારા કરતાં પણ વધુ લાડ લડાવશો, તમે એને મારા કરતાં પણ વધુ પ્રેમ કરશો, તમે ક્યારેય પ્રભુથી વિમુખ થશો નહીં. હવે આપણે જોવાનું છે, આ લોકોના ઘરે કેટલા વર્ષ થયા? 17. સત્સંગ સાંભળતા અને એમાંથી એને નક્કી કર્યું કે અમારે ઠાકોરજી પધરાવા છે. હવે એ લોકો જે ગામના છે ત્યાં અપરસ ને મેડ ને વધુ હોય, એટલે ઘરમાં બધાને થોડીક વાર વડીલોને એવું લાગ્યું આપણાથી સચવાય, પણ મેં કીધું તમારે નથી સાચા. આવ આવ આ ઓ આમ કરીને જુએ છો, ગુંડો છે, ગુંડો છે, ગુંડો. એને સજ કાઢું ટપકું કરી નાખને. હા, ગોપીએ કીધું કે હું જ આપની છું. પછી મારું ગોરસ માટે ઠાકોરજી કે પરાણે લેવામાં જે મજા છે ને લૂંટીને, એ કોઈ આપે તો મજા નથી. એક જૂનું ધોળ છે, મને આવડતું નથી, મેં સાંભળ્યું તો આજે મારા ઘરે એક 94 વૈષ્ણવ આવ્યા હતા ગામડેથી ને મળવા. એટલું સરસ એણે ગાયું હતું પણ મને યાદ નથી આવતું. તમે જન્મના દોતારા રે, પ્રાણ તમે અમારા પ્યારા રે, ઓ કહી દો નંદ દુલારા, દર્શન ક્યારે દેશો, સર્વે વાત તમારી જૂઠી. આટલું સંભળાવે છે, સર્વે વાત તમારી જૂઠી, વ્રજમાં વ્રજ લલિતાને લૂંટી, તમે છો જન્મના દૂતારા રે, ક્યારે દેશો, કહી દો નંદ દુલારા, દર્શન ક્યારે દેશો. તો ઠાકોરજીને લૂંટીને ખાવામાં, ચોરીને જો ચોર હોય ને એ રાત્રે ચોરી કરે અને કોઈનું ધ્યાન ન હોય ને એમ ચોરી કરે. આપણા ઠાકોરજી દિવસે કરે અને બધાની હાજરીમાં આપણું ચિત્ત ચોરાવી લે, તોય પ્રભુ વારા લાગે. એક નાની વાત, શ્રીનાથજીમાં સાગઘરિયા બાવા છે, દર્શન કર્યા છે બધાએ? કરવા જેવા છે એકવાર. ત્યાં સાગઘરિયા અત્યારે તો વ્રજમાં છે, મારામાં એનો વિડીયો આવ્યો છે, હું હમણાં તમને બતાવું. એ સાગઘરિયા બાવા શાકઘરમાં જ હોય અને પ્રભુના શાકની ને ટૂંકમાં પ્રભુના તત્સુખનો જ વિચાર કરે.
કાં વ્રજમાં હોય, એને જરાય કોઈ દ્રવ્યમાં, કોઈ પ્રશંસામાં, કોઈ પોતાને માન આપે, બધા એને જોઈને આમ આહાહા, ના, એને એમાં જરાય રસ નહીં. ક્યાંય વ્રજમાં પણ કથા ચાલતી હોય ને ત્યાં ગયા હોય તો એ જઈને કોઈને ખબર ન પડે ને એમ બેસી જાય. ખબર પડે કે આવ્યા છે તો બધા ઊભા થઈ જાય, માન આપે, લિંક તૂટી જાય. પણ એના સ્વભાવની ખાસિયત એ આખો દી રાધે રાધે બોલે. એ કે રાધાજી હશે ને તો ઠાકોરજી જખ મારીને પાછળ, એટલે રાધે 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 રાધે. હવે એકવાર જયપુર કે જોધપુરમાં, જો હવે ગામના નામ ભૂલી જવાય ને તો માફ કરજો, કથા ચાલતી હતી તો જઈને બેઠા અને એ રાધાજીના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રીજી કરી રહ્યા હતા અને ગૌડાવતા હતા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો જેવું રાધાજીનું નામ આવ્યું એ કે સાવ સાચી વાત, સાવ સાચી વાત, સાવ સાચી વાત. બરસાના વાલીનો ગુલામ જ છે અમારો ઠાકુર. हमें तो इतनी समझ भली, हमें तो इतनी समझ भली, ठाकुर हमारो नंद नंदन, ठाकुर हमारो नंद नंदन, राधा हमारी सामनी. बस अमने बीजी कांई खबर नथी पड़ती. હવે ઘરે ગયા ને એને એટલો તાવ ચડ્યો, કોને? સાગરિયા બાવાને. એટલે જે બધા એને મળવા આવતા તેણે જોયું, અરે એ કે નહીં, થર્મોમીટર નથી લેવાનું, ઉતરી જશે. એ કે ડૉક્ટરને બોલાવી આવીએ. મારો ડૉક્ટર રાધા 15-20 જણા હતા, ખાટલાની આજુબાજુ ઊભા રહ્યા. એ કે બેસ જા, બોલો રાધે 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 રાધે. 2 કલાક બધાએ એક હારે રાધે 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 બોલ્યું. 3 કે 4 તાવ હશે. 9:30 વાગે સાગરિયા બાબા ઊભા થઈને કે તમારું થર્મોમીટર એ ખોટું, મને તાવ છે જ નહીં. જોયું તો એકદમ ઠંડા. એ કે મારો ડૉક્ટર કોણ છે? રાધે 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 રાધે. હજી એની પરાકાષ્ઠા. એમને કોઈ કવર દેવા આવે ને તો એ દ્રવ્યને અડતા નહોતા. કવર દે તો જે અજાણ્યા હોય ને એને એમ થાય આમ તો દ્રવ્યનું લેતા નથી, આમ તો પૈસા લેતા નથી, આ કવર તો મજાનું લઈ લીધું. ઘણીવાર આપણી આંખે જોયેલું ખોટું હોય અને કાને સાંભળેલું ખોટું હોય. હવે એને માનો કે કોઈ કવર દેવાયું, અંદર પૂછે કેટલા છે, એટલે આટલા બધા બેઠા હોય ને એટલે કાંઈ નથી, કાંઈ નથી, ફૂલ નહીં ને ફૂલની નહીં, બોલ કેટલા જ તો જ લઉં, નહીં તો કવર લઈ લે પાછું. ઓલો કે નહીં નહીં, હવે પાછું દે એટલે ઓલા બોલવું તો પડે. એટલે ઓલો એમ કે ને કાંઈ નથી, 11,000 છે, અહીંયા બેસ જા, અહીં બેસ જા, 11,000 વાર રાધે રાધે બોલ પછી કવર લઉં. સમજ્યા બધાય? આ હમણાં નહીં, હજી જીવે જ સાકરિયા બાબા. હવે ઓલો તો આવ્યો તો ખાલી દ્રવ્યનું, ભરાયો કેવો, હવે નામ લેવું પડે ને. જે 11 વાર ન લેતો હોય, ઓલો 11,000 વાર લે ને રાધે રાધે, ત્યાં સુધી સાકરિયા બાબા રાધે 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 રાધે. પછી ઓલું કવર ખિસ્સામાં મૂક્યું હોય, એ કવર કાઢીને એના હાથમાં દે. સાંભળ, 11,000 થઈ ગયા ને, ગણવામાં ભૂલ નથી કરીને. ઓલો કે ના,
આ ગમે એ ગૌશાળામાં દઈ આવો જ્યાં પુષ્ટિ માર્ગીય ગાયો હોય. હવે એક જણ બહાર ઊભો હતો એનો અંગત, અને એક શેઠ આવ્યા. એ કે મારા 1.5 લાખ રૂપિયા દેવા છે, 1,51,000.